ખરેખર ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ એટલે આવનાર છોકરાઓની પેઢીનું જીવન માટેનું બહુ સફળતા અને સારી સીડીનું પહેલું પગથિયું હોય તો ધાંગધ્રા સંસ્કારધામ છે. પોતાના ઘરે સાચવતા તેના કરતાં પણ આપણા બાળકને અહીંયા વધારે જાળવણી અને સાચવણી રાખે છે. છોકરાઓને એવી સંસ્કાર આપે છે ને આપણા ઘર કરતાં છોકરાઓને અહીંયા વિશેષ ગમે છે. તો બાળકોએ પણ કહ્યું કે ના કોઈ પણ પ્રકારની કાંઈ તકલીફ નથી, બધું સારું છે. એમનો સંતોષ એ જ આપણો સંતોષ છે. અત્યાર સુધી 1.5 વર્ષથી ભણે છે પણ અત્યાર સુધી કોઈ પણ તકલીફ પડી નથી. આ વિજ્ઞાન મેળો બહુ સરસ હતો, જોવાલાયક હતો. વાલીઓ બહુ રાજી થશે, વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. ભણવા માટે ઉત્તમ જો કોઈ સ્થાન હોય તો તે સંસ્કારધામ ગુરુકુળ છે, જેના પ્રણેતા શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી છે.
વિદ્યાલયના છોકરાઓ આટલા બધા પ્રતિભાશાળી છે. સંસ્થા બહુ સરસ કામ કરી રહી છે. તો અહીંયા જે આ સંસ્કારધામ ગુરુકુળની જે બધાને ગમે છે તો એનું કારણ શું છે કે અહીંયા સંતો જે એ વિદ્યાર્થીને પ્રેમ એના માતા જેવો પ્રેમ આપે છે. અહીંયા વિજ્ઞાન મેળાની અંદર જોયા પછી મને લાગ્યું કે બાળકોની અંદર કેટલું ટેલેન્ટ છે કે વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ હતું, જે અમે વિજ્ઞાન મેળો જોયો. ખૂબ સરસ આયોજન છે. વિદ્યાર્થીઓએ ખૂબ પોતાની કળા બધાને બતાવીને ખૂબ સરસ આયોજન છે. અમારું બાળક બહુ હોશિયાર અહીંયા મૂક્યા પછી થયો છે. કે અહીંયા શિક્ષણ સાથે સંસ્કાર છે, બાળકોને સારું એવું સર્જન કરવામાં આવેલ છે. બધા સંતોનો અને બધા સાહેબોનો સરસ બધું કામ વ્યવસ્થિત ને જોરદાર લાગ્યું. એક વિદ્યાર્થીઓ અને જે શિક્ષકો વચ્ચેનું જે સંકલન સમન્વયથી જે કામ કરવામાં આવ્યું છે બહુ સારામાં સારું કામ કરવામાં આવ્યું છે. તો વિજ્ઞાન મેળામાં અમે મુલાકાત લીધી તો સારા એવું બધા છોકરાએ મહેનત કરી અને સારા એવા પ્રયોગ જે જાણવાનો અમુક જોયું ના એ પણ આપણને જોવા મળ્યું છે. મારા દીકરાને વિજ્ઞાન મેળામાં જે મેં આયોજન જોયું છે ખૂબ જ સરસ હતું. અહીંયા સંસ્કારની શાળા કહેવાય. વિજ્ઞાન મેળો છે પણ બહુ છોકરાએ સારી મહેનત કરીને અહીંયા ગુરુકુળનું વાતાવરણ ખરેખર બહુ સારું છે ભણવા માટે અને સંસ્કાર માટે. ગુરુકુળમાં ભણાવવાથી છોકરામાં ઘણો બધા સંસ્કારોનું સિંચન પણ થઈ રહ્યું છે. જમવાનું સરસ છે અને રહેવાની સુવિધા પણ સારી છે. સંતોની મહેનત સારી છે અને સારું બધું હેન્ડલિંગ છે. સાહેબોનું ગૃહપતિનું બધાનું સારું છે. એમાં સંસ્કારધામમાં છોકરો ભણે છે, એમાં અભ્યાસ કરતા સારું છે, સરસ છે. એમાં સ્વામીજીનું વર્તવ્ય બહુ સારું છે. જે ગુરુકુળમાં જે સ્વામી એને જ્ઞાન આપે છે, જેને અભ્યાસ આપે છે, એ છોકરો હંમેશાને માટે આજીવન ગમે ત્યારે ગમે તે જગ્યાએ જાય તો એ છોકરો પાછો જ પડતો. આજે વિજ્ઞાન મેળો છે તો એમનું પણ કાર્ય બહુ સરસ છે અને અહીંના સાહેબો શિક્ષકો જે તે કોઈ કાર્ય કરાવતા હોય એમની પણ મહેનત બહુ સરસ. અહીંનું જે માહોલ અને જે ભણવાની કાર્ય પદ્ધતિ બધું સરસ અને બહુ અતિ ઉત્સાહિત છે. તેમજ આજનું જે સ્વામી શ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું વિજ્ઞાન મેળાનું એ આયોજન પણ ખૂબ જ સુંદર છે. એ પ્રદર્શન આખું પહેલેથી છેલ્લે સુધી જોયું, ખૂબ જ સરસ છે. દરેક વિદ્યાર્થીઓએ બહુ વિગતવાર સમજાવ્યું. બધા વિદ્યાર્થી ખુશ દેખાય છે અને અમને જોઈને બહુ આનંદ આવે છે.